યસ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણો આજનો વિષય છે સમાજ વિદ્યા, ધોરણ 10. આપણે આની પહેલાનું ચેપ્ટર પૂરું કરી દીધું, બરાબર છે, ઉત્પાદન ઉદ્યોગ, અને એના પછીનું ચેપ્ટર આપણે ચાલુ કરી છે 17નું આર્થિક સમસ્યાઓને પડકારો. આર્થિક સમસ્યાઓને પડકારો એમાં આવે છે ગરીબી અને બેરોજગારી. શું આવે છે? ગરીબી અને બેરોજગારી. આપણા ભારતીય અર્થતંત્રમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. એમાંની ગરીબી અને બેરોજગારી, આના સિવાયની પણ ઘણી બધી મુખ્ય સમસ્યાઓ છે. આતંકવાદ છે, ભૂખમરો છે, બેરોજગારી છે, કાળું નાણું, આ બધી જ સમસ્યાઓ છે આપણને સતાવે છે. તમને ખબર છે કે ગરીબી કોને કહેવાય? તમે બીપીએલ કાર્ડ જે ગરીબ લોકો હોય છે એને સરકાર તરફથી મળે છે, બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે જીવતા લોકો, એને બીપીએલ કાર્ડ મળે છે અને સરકાર દ્વારા સહાય પણ મળે છે, તમે જાણો છો. હવે જે માણસને બે સમયનું વ્યવસ્થિત ભોજન ન મળતું હોય, કપડાં, વસ્ત્રો પણ કહી શકો, બરાબર છે, અનાજ, શિક્ષણ, તો આ પ્રકારના માણસોને આપણે ગરીબ માણસો કહેવામાં આવે છે. પછી આવે છે બેરોજગારી. બેરોજગારી તમને ખબર છે કૂદકે ને ભૂસકે ભારતમાં વધે છે મિત્રો. બેરોજગારીનો આંકડો તમે જો તો તમે ચોંકી ઉઠો. ઘણા બધા અસંખ્ય શિક્ષિત બેકાર લોકો અત્યારે જે નોકરીની તલાશમાં છે. એના પછીનો સમસ્યા છે આપણી વસ્તી વધારો. ડે બાય ડે વસ્તી વધે છે. શા માટે ભાઈ? તો કે આપણી જે મેડિકલ ફેસિલિટી છે એ ખૂબ જ સારી હોવાને કારણે મૃત્યુદર છે એ નીચો જાય છે અને પરિણામે વસ્તી વધે છે. અને મોંઘવારી. ભારતમાં એકવાર કોઈ વસ્તુના ભાવ વધી જાય પછી એ ક્યારેય મૂળ ભાવ પ્રાપ્ત કરતા નથી. આજે જે વસ્તુ 5 રૂપિયાની મળતી હશે એ 5 દિવસ પછી એનો ભાવ વધશે ને પછી વધશે, પછી એનો ભાવ પાછો 5 રૂપિયા ક્યારે આવશે એ પછી વધતો જ જશે, વધતો જ જશે. તો આ એક આપણી ખામી અર્થતંત્રની કેવું હોય તો કહી શકાય, બરાબર છે. હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ મિત્રો. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર સમસ્યાઓ જોવા મળે છે. આ ગંભીર અને જટિલ સમસ્યાઓમાં વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેરોજગારી, બેકારી, ભૂખમરો, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, આતંકવાદ છે એ આખા વિશ્વની સમસ્યાઓ છે, તમને ખબર છે. ભૂખમરો આપણે એટલો મેસેજ આપી શકીએ કે જેટલું આપણે થાળીમાં જોઈતું હોય એટલું જ આપણે જમવાનું લેવું જોઈએ, એનો બગાડ ના કરવો જોઈએ. કારણ કે કરોડો માણસો છે એ ભૂખમરાની હિસાબે મૃત્યુને ભેટે છે મિત્રો. તો અનાજનો બગાડ ન કરવો જોઈએ એ આપણી પ્રાથમિક ફરજમાં આવે છે. હવે આપણે આ પ્રકરણમાં ગરીબી અને બેરોજગારી વિશે અભ્યાસ કરવાના છે. ગરીબી અને બેરોજગારી જે સામાન્ય ખ્યાલો છે અને આખા ભારત દેશને સતાવે છે. ગરીબી અને બેરોજગારી. ગરીબી સમાજનો મોટો વર્ગ તેના પાયાની અને મૂળભૂત જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓથી વંચિત હોય અને આ પ્રકારનું જીવન ગુજારતો હોય તો આવી સ્થિતિને વ્યાપક કે દારૂ ગરીબી કહેવાય છે. મિત્રો, ઉપર જે વ્યાખ્યા આપી છે એને દારૂ, બરાબર છે, કે વ્યાપક ગરીબી કહેવામાં આવે છે. અને આ પ્રકારની સ્થિતિમાં જીવન જીવતી વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. આ પ્રકારનું જીવન જીવતી હોય તો એવી વ્યક્તિને આપણે ગરીબ કહી શકીએ. શું કહી શકીએ? ગરીબ, બરાબર છે. હવે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો
એટલે બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, જે ને સરકાર દ્વારા બીપીએલ કાર્ડ આપવામાં આવે છે અને દર મહિને સહાય આપવામાં આવે છે, જે તમે જાણો છો. તો જરા નિહાળી લો. મિત્રો, આપણે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોની વિશે વાત કરી રહ્યા છે. જોઈને આપણે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોની પરિસ્થિતિ કેવી છે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ધ્યાન રાખજો, એમસીક્યુમાં દર વખતે પૂછે છે ગરીબી એ કેવો ખ્યાલ છે, તો ગરીબી એ ખાલી જગ્યા ખ્યાલ છે. તો ખાસ યાદ રાખજો, ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબ વ્યક્તિને જીવનને લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. હવે એના લક્ષણો એક પછી ભાઈ ગરીબ કેવો તો કેવો પડે, તો એના ઘણા બધા ટોપિક અહીંયા આપેલા છે. મિત્રો, આપણે વન બાય વન ચર્ચા કરીએ કે જે વ્યક્તિને 2 ટક પૂરતું ભોજન મળતું ન હોય, જે વ્યક્તિને 2 ટક પૂરતું ભોજન ન મળતું હોય, તો એવા લોકોને આપણે ગરીબ કહી શકીએ છીએ. જે વ્યક્તિને 2 ટક પૂરતું ભોજન મળતું ન હોય, બરાબર છે, વેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થતી, જગ્યા હોય તો બહુ નાની હોય, એમાં બિચારાને ટૂંકમાં બહુ નાની જગ્યા મળતા, તો એવા વ્યક્તિને પણ આપણે ગરીબ તરીકે કહી શકીએ છીએ. ના છૂટકે એની ઈચ્છા હોય છતાં પણ ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય. સ્લમ એટલે પછાત વિસ્તારો, બરાબર છે, વસવાટ કરવો પડતો હોય, તો એવાને પણ ગરીબ કહેવાય. ના છૂટકે શબ્દ છે, બરાબર છે. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય. એની અપેક્ષા એવી હોય કે ભાઈ મને વધારે રૂપિયા મળે, 15-20 હજાર મળે, પણ એની આવક શું હોય 5,000 છે. એની નિર્ધારિત અપેક્ષિત આવકથી એની આવક ઓછી હોય, તો આવા લોકોને પણ આપણે ગરીબ કહી શકીએ છીએ. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય. રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દર ધારો કે 70 વર્ષ છે, પણ એ લોકોનું આયુષ્ય 50 વર્ષ હોય, તો આવા માણસોને પણ આપણે ગરીબ કહી શકીએ. શું કામ એવું? તો કે ભાઈ પૂરતા પ્રમાણ પોષણ વાળો ખોરાક મળતો ન હોવાને કારણે એ લોકો મૃત્યુને વહેલા ભેટે છે. જેઓ મોટા ભાગે અશિક્ષિત કે નિરક્ષર હોય, એના વાંચતા લખતા ન હોય, તો એવા લોકોને પણ આપણે આ વ્યાખ્યામાં સમાવેશ કરી શકીએ છીએ. જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, કારણ કે એને પૂરતા પોષણમાં અનાજ ન મળવાને કારણે પણ ઘણા નાના મોટા રોગ થતા હોય છે, અને એનાથી પીડાતા હોય, એ પણ ગરીબ તરીકે આપણે એને કહી શકીએ. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય અને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજ પડતી હોય, ગરીબ માણસો છે પોતાના બાળકોને ભણાવવાની જગ્યાએ એ મજૂરી મોકલતા હોય છે, જે આપ જાણો છો. કારણ કે એ લોકોની આવક ઓછી હોવાને કારણે એના બાળકો પણ મજૂરી કામ કરે છે, એટલે બિચારા એ ભણી શકતા નથી. તો આવા લોકોને પણ આપણે ગરીબ તરીકે કહી શકાય, બરાબર છે. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઓછું રહેતું હોય, કારણ કે એ લોકોને પૂરતું પોષણ જ નથી મળતું નાનપણથી, એટલે એમાં અનેક જાતના રોગો થાય છે અને પરિણામે એ લોકો નાની ઉંમરમાં મૃત્યુને ભેટે છે. મિત્રો, જરા નિહાળીએ આપણે ગરીબીના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે, આપણે જોઈ લો.
વિદ્યાર્થી મિત્રો, તમે ડાયા, હોશિયાર અને સમજુ વિદ્યાર્થીઓ છો. સમયનો સદુપયોગ સારી રીતે તમે કરો છો મિત્રો. આપણે જે કંઈ બોર્ડ ઉપર કરીએ છીએ એ પાકી નોટમાં લખજો અને સતત વાંચતા રહેજો. તમારા સમયનો સદુપયોગ કરશો અને સારામાં સારું રિઝલ્ટ લઈ આવો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આજનો પીરિયડ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.